તો મહેસાણા તિરુપતિ ઋષિવન ખાતે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત ગ્રીન એમ્બેસેડર, સામાજિક કાર્યકર્તાઓ અને રાષ્ટ્રીય અને રાજ્યના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં શ્રી જીતુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તો તિરુપતિ ઋષિવનના મેનેજર રોહિતભાઈ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સ્ટાફે દરેક સભ્યોને એમને અભિનંદન પાઠવ્યા બાદ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા દરેક નાગરિકોને અપીલ કરવામાં આવી હતી અને વધુમાં વધુ વૃક્ષ વાવે તેવી સૂચના પણ કરવામાં આવી હતી. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને એમની ટીમ દ્વારા 75માં ગણતંત્રની ઉજવણી કરવાના ભાગરૂપે નારિયેળ પાર્કનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને 75 નારિયેળી સાથે બીજા અન્ય 750 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે દરેક કર્મચારી ગણ પર્યાવરણનું વધુમાં વધુ ધ્યાન રાખે એના માટે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના જે 5 નિયમો છે તેને શપથ લેવડાવવામાં આવ્યા હતા.